સુરેન્દ્રનગરમાં ઈપીએફ પેન્શનો દ્વારા પેન્શન મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો। છેલ્લા 10 વર્ષથી પેન્શનમાં વધારો અને સુવિધાઓ માટે સતત રજૂઆતો બાદ પણ પ્રશ્ન હલ ન થતા પેન્શનરોમાં નારાજગી જોવા મળી। ₹7500 બેઝિસ પેન્શન, મોંઘવારી ભથ્થું અને મેડિકલ સુવિધાઓની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। પેન્શનરોનો આક્ષેપ છે કે ઈપીએફના 90ના પેન્શનરો સાથે લાંબા સમયથી અન્યાય થઈ રહ્યો છે અને અનેક વખત આવેદનપત્ર આપ્યા છતાં જવાબ મળતો નથી। ઈપીએફ 1995નો સહકાર્યકર છું અને છેલ્લા 10 વર્ષથી અમે આ પેન્શનના બાબતમાં લડત આપી રહ્યા છીએ। અમારી એક જ માગણી છે કે 7,500 બેઝિક, મોંઘવારી અને મેડિકલ આવે, બરાબર। અમારી સીબીટીની મિટિંગ 10 અને 11 તારીખે છે, એમાં અમે બધા માગણી કરી છે કે અમારો ઠરાવ કરી અને ઈપીએફઓને મોકલી આપે એવી અમારી નમ્ર અને અરજ અપીલ છે। કારણ કે ઘણા માણસો અમારા ગરીબ છે અને માણસો ઘણા 50 માણસોનો મૃત્યુ થાય છે ભાઈ, એટલે સહાનુભૂતિપૂર્વક વિચારી અને આ પેન્શનનો પ્રશ્ન વહેલા વહેલી તરીકે હલ કરે એવી અમારી નમ્ર મોદી સાહેબને વિનંતી છે।